ભાઈબંધની સગાઈમાં ગયા વચ્ચે થઈ ગયો અકસ્માત થઈ ગયા ઘણા લોકો ભેગા. તો ફરી એકવાર સુખનો સૂરજ ઉગી જાય ને અમે બે ભાઈ મસ્ત મજાના તૈયાર નીકળી જાય ભાઈબંધની સગાઈમાં. ત્યાં તો એટલી ધારો મોટો જબરો પંખો દેખાણો પંખો તો પણ પવન જરાય નતો આવતો. પછી તો આગળ જોયું તો આખા માર્ગમાં ઉઠાયેલા જતા હતા. પછી આવી જાય આપણે ઠેકાણા ના બધા મને મૂકીને હાલવા માંડ્યા આગળ છે એની ઉતાવળ શી ખબર જમવાના ઘણી વાર હતી. તો આ છે આપણો મિત્રની સગાઈની બાજુમાં ખદડો ભાઈબંધ ઉભો વિચારતો કે આપણો વારો ક્યારે આવશે. मजाक नहीं कीजिए, सीरियसली में बोलिए, मजाक नहीं करते हैं, हमारा भी जिंदगी नरक बना है. પછી ક્યાંકથી ઉઠતી ખબર આવી જમવાનું તૈયાર થઈ જશે. પછી તમે બધા મફતિયા ભાઈબંધ નીકળી જાય મફતનું ખાવા. કોણ હે એ લોક? પછી તો જમવા પહોંચ્યા એટલી વારમાં થઈ ગઈ વરસાદની એન્ટ્રી કરી નાખ્યું બધું રમણ ભમણ. વરસાદ ભલે ગમે એટલો આપણને ખાવાનું નામ પડે ને આપણે બાકી મૂકી એવું કદી બને. બધા હતા હાથ જન્મના પૂછ્યા ચાલુ વરસાદમાં ખાવા બોલા દીધી બાકાજી જય રામા પીર મોરે મોરો ફૂલ બકાજી કી મારા કલેજા. પછી તો મસ્ત મજાનું મફતનું ખાંડ પેન્ટ પૂજા કરીને આપણે મફતનું માંગેલું હોન્ડા લઈને નીકળી જાય હિંગળાજબાન મંદિર બાજુ. કારણ કે જવાનું તો હિંગળાજબાન મંદિરે. ત્યાં તો એટલી જોરમાં ખદરો ભાઈબંધ બતકની જેમ ઉડીને આવ્યો થઈ ગયો હારીને દેખાડવા મળ્યો બે આંગળા. એમાં મેં ક્યાં તારું કઈક લઈ લીધું. પછી તો બધા ભાઈબંધ આવી ગયા હિંગળાજબાન મંદિર. આ મંદિર વિશે પૂરી જાણકારી જોઈતી તો જોજો આપણે આઈડીમાં જોઈ લેજો બધા વિડીયો. પછી આવી ગયા મેન ગેટે આવીને જોયું તો ઘંટ વગાડવાનો હતો એ ઘંટ તો ઉતારી લીધેલો હતો. પછી તો આવી ગયા મંદિરની અંદર આવીને જોયું તો ઘણા લોકો હતા ને ઘણી બધી ભીડ હતી. પછી તો આપણે બહારમાં હિંગળાજના દર્શન કરીને જતા રહ્યા ગુફાની અંદર ને આ ગુફાની અંદર કોણ ગયેલો જરા કમેન્ટ કરતા જજો. અને આ ગુફાની અંદરમાં હિંગળાજની સુતા સ્વરૂપની મૂર્તિ છે. કોને મૂર્તિ જો જરા કમેન્ટ કરતા જજો. તો ફરી મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી લાઈક ફોલો અને સબસ્ક્રાઇબ કરતા જજો.